કચ્છ ભુજ ખાતે કચ્છ મુસ્લિમ અખિલ યુવા કોર કમિટી દ્વારા પશ્ચિમ વિભાગ એસપીને આવેદન આપવામાં આવ્યું છે। અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી રમજાન મહિનામાં પોલીસ દ્વારા રાતના 11 વાગ્યાના બંધના વિરોધમાં એસપીને આવેદન આપવામાં આવ્યું છે। કોર કમિટીના ક્વીનર, ગુજરાત મહેશ્વરી સમાજના પ્રમુખ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। જી, આજ રોજ અમે એસપી સાહેબને રજૂઆત કરવા આયા હતા કે 2 દિવસ અગાઉ જે ભુજમાં જ્યારે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસે જે નિર્ણય લીધો છે એનું અમે સ્વાગત કરીએ છીએ, પણ એની સાથે સાથે અમારી રજૂઆત એ હતી કે અત્યારે રમજાન માસ ચાલી રહ્યો છે ત્યારે મુસ્લિમ સમાજના બિરાદરો સવારના વહેલા ઉઠી અને શેરી કરતા હોય છે અને આખો દિવસ ગરમી અને તાપના લીધે બહાર ન નીકળી જતા હોય અને સાંજે જ્યારે ઇફતારી કરી અને મગરીબ નમાજ બાદ ઈશાની તરાબિયા પડી અને જ્યારે કુદરતી હવા મેળવવા માટે 10:30-11 વાગે બહાર નીકળે છે ત્યારે ક્યાંય ને ક્યાંય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। અને વધુ વાત કહેતા એમ કહું છું કે અત્યારે જ્યારે 20મા રોજા બાદ જ્યારે એક મોટી રાતો આવે છે જેમાં ઇબાદત કરવાનો આખી રાત હોય છે ત્યારે ક્યાં ને ક્યાં આમાં તકલીફ પડશે, એના માટે અમે આજે સાહેબશ્રીને એક રિક્વેસ્ટ કરવા આવ્યા હતા કે અમને ક્યાં ને ક્યાં છેલ્લા જ્યારે 7 દિવસ બાકી છે ત્યારે અમને છૂટછાટ આપવામાં આવે અને સાહેબનો પણ બહુ પોઝિટિવ રિસ્પોન્સ રહ્યો હતો। અને અમે ભૂતકાળમાં પણ જોઈ ચૂક્યા છીએ કે જ્યારે ધાર્મિક પ્રસંગો આવતા હોય છે ત્યારે સરકાર તરફથી પણ છૂટછાટ સમયની બંધારણ નથી હોતું। અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ અમને પણ એમ કહીએ છીએ કે બધાને સ્વતંત્ર હોવું જોઈએ, તેમ અમે પણ અમારી માંગણી કરીએ છીએ કે અમને પણ અમારા રમજાન માસ દરમિયાન ક્યાં ને ક્યાં સંબંધની પાબંદી ન લગાવવામાં આવે અને અમને રમજાન માસ ઉજવવામાં આવે। આજે પશ્ચિમ કચ્છ એસપી સાહેબ પાસે અમે સમાજના સૌ આગેવાનો દ્વારા રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગજોડ ગામે જે આજથી 15 તારીખના જે ફરિયાદ કરવામાં આવી હતી, ફરિયાદ એવી હતી કે જ્યારે મહેશ્વરી સમાજના ધણી માતંગ દાદાની જન્મજયંતિ હોય અને એ જન્મજયંતિ આખા ગુજરાતભરમાં હર્ષો ઉલ્લાસથી ઉજવાતી હોય અને દરેક જગ્યાએ એના ધર્મની ધજા પણ અમે લગાડતા હોઈએ છીએ, ત્યારે ગજોડ ગામમાં જ્યારે ધર્મની ધજા લગાડવામાં આવી ત્યારે અમુક અસામાજિક તત્વો કે જે એને ધજાને ફગાડી કરી અને ગટરમાં ફગાડી નાખી। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આજે પણ ક્યાંક મીડિયા ચૂપ છે, ક્યાંક પ્રશાસન ચૂપ છે। આ જગ્યાએ અગર એ નવી ઘટના કોઈ હિન્દુ સમાજ સાથે થઈ હોય અને હિન્દુ સમાજનો કોઈ ફ્લેગ અગર ગટરમાં પડી જાય તો તમે સમજી શકો છો કે આખા દેશનો માહોલ જાણે ઉભો થઈ જતો હોય એ રીતે આ લોકો પ્રયત્ન કરતા હોય છે। ત્યારે ક્યાંક અને એક બાજુ દલિત સમાજને હિન્દુ કહેતા લોકો અને બીજી બાજુ જ્યારે દલિત સમાજનો કોઈ આવા ધાર્મિક પ્રસંગ હોય અને એ પ્રસંગ ટાણે એ ધર્મની ધજા નીચે ફગાડી અને એ પણ ગટરમાં ફગાડી દેતા હોય, ફરિયાદ કરવા જતા હોઈએ છીએ ત્યારે પણ સમાજના આગેવાનોને ભેગા રાખવા પડે છે। ફરિયાદી જે કોઈ બને છે એના ઉપર પણ જાતિગત હુમલા કરવામાં આવે છે, એના ઘર ઉપર તોડફોડ કરવામાં આવે છે, એના ઘરની આગળ એવી રીતે બાઇકના સ્ટન્ટ કરવામાં આવે છે જાણે હજી પણ આ દલિત સમાજ 5000 વર્ષોથી જે કચડાયેલો છે, દબાયેલો છે, એ રીતે જ ગામમાં જે દલિત સમાજ સાથે જે વર્તન થઈ રહ્યું છે ત્યારે અમે એસપી સાહેબ પાસે આજે આવી અને રજૂઆત કરી છે। બહુ સમય અમે ધૈર્ય ઝાલ્યું છે, અમારી ધૈર્ય કરવાની જે ક્ષમતા છે એ હવે પૂરી થઈ ગઈ છે। એક બાજુ તમે દલિત સમાજને હિન્દુ કહો છો અને બીજી બાજુ દલિત સમાજના ધાર્મિક પ્રોગ્રામ હોય તો એની ધર્મની ધજાઓ તમે નીચે ફગાડી નાખતા હોય। અગર એ જગ્યાએ કોઈ મુસ્લિમ સમાજે આવું કૃત્ય કર્યું હોત તો આખું કચ્છ આની વિરોધમાં ઉભો રહી જાત। પણ દુઃખ સાથે કહેવું પડે છે કે તમે અમને હિન્દુ તો કહો છો પણ હિન્દુ માત્ર ને માત્ર વોટની રાજનીતિ માટે જ કરવા માટે આવે છે। ત્યારે હું પશ્ચિમ કચ્છ એસપી સાહેબને, માનુકા પોલીસ સ્ટેશન અને સમગ્ર વહીવટી તંત્રને હું ચેતવણીપૂર્વક કહેવા માંગુ છું કે જે લુખ્ખા તત્વો છે, તમે લુખ્ખા તત્વો કોઈ એક જાતિ ધર્મના વ્યક્તિને ન કરતા જાઓ। આ જે લુખ્ખા તત્વો અને જે ધર્મની ધજા નીચે ફગાડી છે એની સામે જે લોકો હોય એની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જે ભરતભાઈ કરીને જે ફરિયાદી છે
એના ઘરની બારે સ્ટન્ટ જે કરવામાં આવે છે, એને દબાવવાની કોશિશ કરવામાં આવે છે, એને કચડવાની કોશિશ કરવામાં આવે છે, એના પરિવાર ઉપર જે માનસિક ત્રાસ નાખવાની કોશિશ કરવામાં આવે છે, એની વાડીમાં ત્યાં કને બોરવેલ તોડી કરી અને લગભગ 15 થી 20 લાખ રૂપિયાનું નુકસાન કરવામાં આવે છે. અને ત્યારે એસપી સાહેબ પાછા એમ કહેતા હોય કે તમારી પાસે એવિડન્સ છે, એટલે શું દલિત સમાજને ત્યાં કને બધાને સવારથી કરીને સાંજ સુધી શું મોબાઈલ પકડીને જ બેસવાનું, કોઈ કામ ધંધો નથી કરવાનું એ લોકોને, કે એના એવિડન્સ માટે વાટ જોવે? એટલે મહેરબાની કરીને સાહેબશ્રીને પણ વિનંતી કરું છું કે આવા લુખ્ખા તત્વો જેટલા પણ હોય, મોબાઈલ તો કદાચ અત્યારે આવ્યો છે, અત્યારે 15-20 વર્ષ થી મોબાઈલ આવ્યો છે, એનાથી પહેલા મોબાઈલ નતા ત્યારે શું ગુનો નતા થતા? ત્યારે સબૂત માટે તમે શું કરતા હતા? આ બધા આક્ષેપો છે અને એની સાથે કહીએ છીએ અને સમસ્ત પ્રશાસનને, જિલ્લાના પોલીસ વડાને કહીએ છીએ કે આનામાં જેટલા લુખ્ખા તત્વો હોય એને તાત્કાલિક એની સામે એક્શન લેવામાં આવે. જે ધજા ફગાડી છે એને પણ ગોતવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે એવી આજે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા અમે અહીંયા માટે રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને એની સાથે સાથે મુસ્લિમ કોર કમિટીના સૌ આગેવાનો દ્વારા પણ હમણાં પવિત્ર રમજાન મહિનો ચાલુ છે અને એ રમજાન મહિનામાં પણ જે રાતના ક્યાંક ને ક્યાંક લારી ગલ્લા હોય કે જે ખાણીપીણાની વસ્તુ હોય છે એની જે બંધ કરવામાં આવે છે, તો એની માટે પણ મુસ્લિમ કોર કમિટીના સમાજ આગેવાનો પણ સૌ સાથે રહી કરીને, કારણ કે હવે લગભગ 7 થી 8 રોજા બાકી છે, ત્યારે એ સમયે સમગ્ર મુસ્લિમ સમાજ માટે 20 રોજા પછી ઇબાદતના દિવસો હોય છે કે આખી રાત એ ઇબાદત કરતા હોય છે, ત્યારે પોલીસ પણ માનવતા દાખવી, માનવી અભિગમ દાખવી કરીને ક્યાંક ને ક્યાંક આના માટે પણ થોડુંક પેલું કરી અને એ લોકોને પણ રાહત આપવામાં આવે એવી આજે એસપી સાહેબ પાસે, જિલ્લા પ્રશાસન પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.